નામની એક ફિલ્મ આવેલી, જે બાદથી દેશનું એક રાજ્ય ડ્રગ્સ માટે કેટલું બદનામ છે તેની ચર્ચા થવા લાગી. જો કે ત્યારબાદ આ ડ્રગ્સનો વેપાર અન્ય રાજ્યોમાં પણ કેટલી હદે વ્યાપેલો છે તે ઉજાગર થવા લાગ્યું હતું અને ઝટકો એ વાતે પણ લાગ્યો કે ગુજરાતનો દરિયા કિનારો આ ડ્રગ્સની હેરાફેરી માટે વર્ષોથી વપરાય છે. જો કે છેલ્લા થોડા સમયથી નશાના આ વેપાર સામે સખત કાર્યવાહી ચાલી રહી છે અને એ વચ્ચે ગુજરાત એટીએસે ફરી એકવાર સપાટો બોલાવ્યો છે. નશાના વેપાર પર તવાઈ. ગુજરાત એટીએસના મુંબઈમાં દરોડા. 800 કરોડનું ડ્રગ્સ જપ્ત. ભરૂચમાં ટ્રામાડોલ બનાવવાનો પ્લાન. એટીએસે ખેલને પાડ્યો ઉખાડો. આ બે દ્રશ્યો છે, બે કેસના આરોપીઓ છે અને ગુજરાત એટીએસની તવાઈ છે. એક કેસ છે જેમાં મુંબઈને દરોડા પાડ્યા. બીજો કેસ છે જેમાં ટ્રામાડોલનું ઉત્પાદન દહેજમાંથી ઝડપી પાડ્યું. બંને કિસ્સામાં આરોપીઓ ઝડપી પડાયા. બંને કિસ્સામાં નશાના વેપારનું મોટું કનેક્શન પણ મળ્યું. મુંબઈના ભિવંડીમાં પડાયા દરોડા. ફ્લેટમાંથી 800 કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત. સુરતની ફેક્ટરીમાંથી પણ પકડ્યું હતું 51 કરોડનું ડ્રગ્સ. થોડા સમય પહેલા ગુજરાત એટીએસે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જેમાં ઝડપાયેલા 3 આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે ડ્રગ્સ કાર્ટેલમાં મુંબઈમાં ચીંચ બંદર વિસ્તારમાં રહેતા મોહમ્મદ યુનુસ તથા મોહમ્મદ આદિલ પણ સંડોવાયેલા છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના એક ફ્લેટમાં મેફેડ્રોન બનાવી વેચાણ કરતા હતા. આ જ માહિતીના આધારે એટીએસે ભિવંડીના ફ્લેટમાં દરોડા પાડ્યા અને બંનેને ઝડપી પાડ્યા. એ સાથે રૂપિયા 800 કરોડનું એમડી ડ્રગ્સ પણ જપ્ત કરાયું. સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ. સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે, ફ્લાસ્ક છે, ગ્રાઇન્ડર્સ છે, હીટર છે, એ બધા પણ ત્યાંથી મળી આવેલા. એ લોકોની પૂછપરછ દરમિયાન આનો કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મના હવે અમે ફક્ત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે. મોહમ્મદ યુનુસ નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી અગાઉ દાણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. જો કે દાણ ચોરી બાદ અન્ય એક આરોપી સાથે મળીને ડ્રગ્સના વેપલામાં ઝંપલાવ્યું અને મુંબઈના ડ્રગ્સ બનાવવાનો પ્લાન ઘડ્યો. એટીએસે જ્યારે ફ્લેટમાં દરોડા પાડ્યા ત્યારે મેફેડ્રોન બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હતી. આ બંને આરોપીઓની સાથે સાદિક નામનો સહયોગી પણ સામેલ હોવાનું ખુલ્યું છે. હવે મેફેડ્રોન કઈ જગ્યાએ તથા કોને વેચાણ કર્યું તેની તપાસ થશે અને માટે તેઓને નાણાં કઈ રીતે મળતા તે દિશામાં પણ કાર્યવાહી થશે. આ નાર્કોટિક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુ છે. આ જે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગનું કામ કરતો હતો. મોટાભાગે દુબઈથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમની સ્મગલિંગમાં એ સંકળાયેલો હતો. આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલો હતો જેનું નામ એ હાલ પૂરતા જાહેર નથી કરી રહ્યા. એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો, જેની અંદર આ ફેક્ટરીમાંથી રો મટીરિયલ પ્રોક્યોર કરવાનો, એપરેટસ પરચેઝ કરવાના, જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ 7-8 મહિનાથી ત્યાં પ્રોસિજર ચાલુ કરી રહ્યા હતા. દહેજના ફાર્માસ્યુટિકલના યુનિટમાં દરોડા. 1410 લીટર ટ્રામાડોલ પ્રવાહીનો જથ્થો જપ્ત. છેલ્લા 3 દિવસથી દરોડાની કાર્યવાહી. હવે વાત છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા દરોડાની. તો ગુજરાત એટીએસે બાતમીના આધારે ભરૂચ જિલ્લા દહેજ ઝુલાવા જીઆઈડીસીમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ એસઓજી સાથે મળીને રેડ પાડી હતી. આ રેડ દરમિયાન ફાર્મા ખમોનીમાંથી ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી એવા ટ્રામાડોલ મળી આવ્યો હતો.
એટીએસે 1410 લીટર પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો કબજે કર્યો છે. આ સાથે ફાર્મા કંપનીના કેમિસ્ટ અને ઓપરેટર પંકજ રાજપૂતની ધરપકડ કરી. એટીએસે 31 કરોડ 2 લાખના ટ્રામાડોલના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી તપાસ કરી છે. એ જગ્યા ઉપર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય એનો પ્રોડક્શન કરી શક્યો હતો અને એને આશરે 1410 લીટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો. એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે. ભરૂચની આ કંપનીનું મુન્દ્રા કનેક્શન પણ સામે આવ્યું. મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 28મી જુલાઈએ એક શંકાસ્પદ એક્સપોર્ટ કન્ટેનરમાં સર્ચ કર્યું, જેમાં ગેરકાયદે કુલ 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો મળ્યો હતો, જે પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરા લિયોન અને નાઇજર ખાતે એક્સપોર્ટ થવાનો હતો. આ જથ્થાની કિંમત રૂપિયા 110 કરોડ જેટલી થાય છે. આ જથ્થા સાથે જ આરોપીઓએ તૈયાર કરીને મોકલ્યો હતો. મુન્દ્રા ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર કસ્ટમ્સ દ્વારા પકડવામાં આવેલો હતો ટ્રેમાડોલ પાવડરનો, જેમાં લગભગ 68 લેક્સ ટેબ્લેટ્સ હતી અને જેની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા હતી. તો આ જે ટ્રેમાડોલ પાવડર જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આ જ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં આવતો હતો. ટ્રામાડોલ દવા સામાન્ય રીતે ઇમ્પોર્ટ કરવામાં આવતી હોય છે, પરંતુ વધુ નફો કમાવા માટે તેનું ફોર્મેશન અહીંયા જ બનાવીને મોટો નફો કમાવા આખું રેકેટ શરૂ થયું. આ બંને કિસ્સામાં આરોપીઓના ખેલનો એટીએસે પર્દાફાશ કર્યો. આરોપીઓ ઝડપાયા છે, પરંતુ હંમેશની જેમ માત્ર ઝડપાયેલા લોકો જ આ નશાના વેપલામાં સામેલ હોય તેવું લાગતું નથી. આટલા મોટા નેટવર્કમાં અનેક લોકોની સંડોવણીની શંકા છે. વિદેશી તત્વો પણ સામેલ હોઈ શકે છે. જેમ જેમ તપાસ તેજ થશે તેમ તેમ ખુલાસાઓ થતા રહેશે. અત્યારે તો કરોડોના ડ્રગ્સથી યુવાનોને બરબાદ કરવાનું એક કાવતરું નિષ્ફળ બનાવાયું છે. હરીન માત્રાવાડિયા સાથે બ્યુરો રિપોર્ટ TV9.